રિવરફ્રન્ટ પર 5 કારનો અકસ્માત થયો। પૂરપાટ ઝડપે કાર ચલાવતા આ ઘટના બની છે। અકસ્માત પછી રિવરફ્રન્ટ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો। ઘટનાની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અકસ્માતની હારમાળા જોવા મળી રહી છે। 4 થી 5 ગાડીઓ એકબીજા સાથે અથડાઈ ગઈ હતી અને જોઈ શકાય છે કે જે પ્રકારે અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાયું છે। આ ગાડીઓ એકબીજાને અડીને જે ટકરાઈ હતી અને જોઈ શકાય છે કે BMW ને પણ ભારે નુકસાન થયું હતું। પાછળ આવેલી ગાડી એકબીજાને ઠોકી દીધી હતી અને જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો જેમાં કોઈ પ્રકારની જાનહાનિ નથી, પરંતુ ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માતની જે હારમાળા જોવા મળી રહી છે અને જે પ્રકારે નુકસાન થઈ રહ્યું છે। હાલ તો એક ગાડી જે રવાના થઈ રહી છે, પરંતુ જે અકસ્માત પાછળ જવાબદાર કોણ છે, જે કાર ચાલકે સ્પીડમાં ગાડી ચલાવીને અચાનક જ બ્રેક મારતા એકબીજાને તમામ ગાડીઓ અથડાઈ ગઈ છે। હાલ તો અકસ્માતના કારણે ટ્રાફિક જામ રિવરફ્રન્ટ ખાતે જોવા મળી રહ્યું છે, જેને લઈને સ્થાનિક લોકો દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે અને જે વાહનો છે તેને દૂર કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે જ્યારે BMW ગાડી સાથે ગાડી એકદમ એટેચ થઈ ગઈ છે તેને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ ગાડીનું જોઈ શકાય છે કે જે પ્રકારે જે BMW જ્યારે ખસેડી રહી છે તો સાથે ગાડી પણ એટેચ થવાના કારણે તે પણ જઈ રહી છે અને જે ઘટના બની છે તેની લઈને હાલ તો ટ્રાફિક પોલીસને પણ જાણ કરવામાં આવી રહી છે। દૂર દૂર સુધી ટ્રાફિક જામ જે થઈ જતા લોકો પણ ભારે હેરાનગતિ જે અનુભવી રહ્યા છે। વાહન ચાલકો રસ્તો બદલીને તેને બીજા રસ્તામાં જે વૈકલ્પિક માર્ગ જે મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ અકસ્માતને લઈને હાલ ટ્રાફિક પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યા દૂર કરવાની સાથે અકસ્માત પાછળ જવાબદાર કોણ છે તેની તપાસ હાથ ધરી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ।